સુરત શહેરમાં હવે ગુનેગારો જાણે કાયદાનો ડર તેને ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે લિંબાયતમાં હત્યાના આરોપીનો હાફ એન્કાઉન્ટર થયું હોવા છતાં પણ હત્યાની ઘટનાઓ વધતા ઉચ્ચ અધિકારીઓ મેદાને આવી ગયા હતા અને જોઈન્ટ સીપીની આગેવાનીમાં અલગ અલગ 5 ટીમો બનાવી લિંબાયતના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ કરાતા ગુનેગારોમાં ફફડાટ જોવા મળ્યો છે। સુરતમાં ગુનેગારો બેફામ બનતા પોલીસ પણ કડક કાર્યવાહી માટે મેદાને આવી ગઈ છે। તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશને લઈને જોઈન્ટ સીપી સેક્ટર 1 બલરામ મીણાની આગેવાનીમાં ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન, મદદનીશ પોલીસ કમિશનર અને લિંબાયત પીઆઈ ડીડી ચૌહાણની ટીમ સહિતનાઓ દ્વારા લિંબાયત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું। પોલીસ અધિકારીઓની આગેવાનીમાં 5 ટીમો બનાવી સંવેદનશીલ વિસ્તારો સહિતની જગ્યાઓ પર કોમ્બિંગ, વાહન ચેકિંગ સહિતનું આ ચેકિંગ હાથ ધરાવી આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો પણ કબજે કર્યા હતા। તો પોલીસ કોમ્બિંગથી અસામરિક તત્વોમાં ડર જોવા મળ્યો છે। માનની સીપી સાહેબની સૂચનાથી આવનારા દિવસોમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બિંગનું આયોજન કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે લિંબાયત પોલીસ સ્ટેશનથી એમની શરૂઆત કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોના એરિયા પસંદ કરીને એમની અંદર અમે જીપી એક્ટ 135 મુજબ અને બાકી એમબી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। એમાં અમારા અલગ અલગ વિસ્તારોના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ, અધિકારીઓ જોડાયા છે અને એમનું જે પર્પઝ છે એમાં અસામાજિક તત્વોના વિરુદ્ધમાં જે કડકાઈથી કાર્યવાહી થાય એ પ્રમાણેની અમારી જોગવાઈ રહેશે। લિંબાયત વિસ્તારમાં એક તરફ પોલીસ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા કડક કાર્યવાહી કરી રહી છે, તો માથાભારે ગુનેગારો ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યા હોય, તેથી હવે આવા ગુનેગારો સામે કડક કાર્યવાહીની લોક માંગ ઉઠવા પામી છે।